ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીનું મધ્યપ્રદેશના ભોપાલમાં મોટું ઓપરેશન. ફેક્ટરીમાંથી ઝડપ્યું 1814 કરોડનું ડ્રગ્સ, 2 આરોપીની ધરપકડ. સુરત એસઓજી પોલીસનું જમ્મુ કાશ્મીરમાં મોટું ઓપરેશન. 19 વર્ષથી વોન્ટેડ ડ્રગ્સ માફિયાને અનંતનાગ જિલ્લામાંથી ઝડપી લેવાયો. મોરબીના વાંકાનેરના સિંધવદર પાસે પુલમાં ગાબડું. માર્ગ અને મકાન વિભાગે વાહન ચાલકો માટે આપ્યું ડાયવર્ઝન. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન. કહ્યું, ભારત એક હિન્દુ રાષ્ટ્ર, સુરક્ષા માટે ભાષા, જાતિ, પ્રાંતના મતભેદ ભૂલીને હિન્દુ સમાજે એક થવું જરૂરી. भारत के लिए जिम्मेवार समाज कौन सा है? वो हिंदू समाज है, क्योंकि भारत हिंदू देश है, हिंदू राष्ट्र है.